નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેવી જ કામગીરીમાં નવસારી એસઓજી ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના નિર્દેશનમાં એસઓજી ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયારો શોધવા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા બાતમીદારોની મદદથી વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન તારીખ 4 મે 2026 ના રોજ કણધા ગામના કેડીપાણી ફળિયામાં રહેતા આરોપી રમતુભાઈ રડિયાભાઈ તુમડાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન આરોપી પાસેથી લાયસન્સ વગરની બ્રાઉન કલરની દેશી બનાવટની ઠાસણી બંદૂક જેની કિંમત અંદાજે ₹5000 ગણાય છે પોલીસે કબજે લીધી હતી। આ મામલે એસઓજીના અધિકારી દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। નવસારી એસઓજીની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખનાર તત્વોમાં હડકંપ મચી ગયો છે અને પોલીસ દ્વારા આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।